કરશે એટલા જ સીધા પ્રહાર થશે, એટલા જ પલટવાર પણ થશે। ગોળી સામે ગોળી, મિસાઇલ સામે મિસાઇલ, ડ્રોન સામે ડ્રોનથી જવાબ મળશે। જો પાકિસ્તાન તરફથી કોઈ પણ નાપાક હરકત કરવામાં આવશે તો જેમ લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમનું સુરસુર્યું બોલાવ્યું છે એવી જ રીતે આખા પાકિસ્તાનનું સુરસુર્યું બોલાવતા પણ ભારત અચકાશે નહીં। દીપા, તાજેતરની ઘટના પર જાણકારી આપતા ભારતીય રક્ષા મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાને ભારતની ઉત્તરી અને પશ્ચિમી સરહદ વિસ્તારમાં અનેક સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો। અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, અદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉતરલાઈ અને ભુજ પર ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેને ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર યુએસ ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા છે। લુબના, બિલકુલ, આ હુમલા બાદ કાટમાળના ટુકડા અને હવે અનેક સ્થળેથી જે ટુકડા મળી રહ્યા છે, પુરાવા મળી રહ્યા છે, પાકિસ્તાનના હુમલાઓના પુરાવા પણ મળી રહ્યા છે। આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ એર ડિફેન્સ રડાર અને સિસ્ટમ્સને નિશાન બનાવ્યા। ભારતનો જવાબ પાકિસ્તાનની જેમ જ સમાન ક્ષેત્રમાં અને સમાન તીવ્રતા સાથે થયો હતો એવું વિશ્વસનીય રીતે જાણવા મળ્યું છે કે લાહોર ખાતેની એર ડિફેન્સ સિસ્ટમ છે તે પણ નિષ્ફળ કરવામાં આવી છે। પાકિસ્તાને લાઇન ઓફ કંટ્રોલ પર મોર્ટાર અને ભારે કેલિબરની તોપોનો ઉપયોગ કર્યો છે। કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંઢર અને રાજૌરી સેક્ટરોમાં કારણ વિના ગોળીબારની તીવ્રતા વધારવામાં આવી છે। દીપા, પાકિસ્તાનના ગોળીબારને કારણે 16 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 3 મહિલાઓનો સમાવેશ થાય છે, 5 બાળકોનો પણ સમાવેશ થાય છે। અહીં પણ પાકિસ્તાની મોર્ટાર અને તોપમારો બંધ કરાવવા ભારતે વળતો જવાબ આપવાની ફરજ પડી છે। તો એક તરફ ડ્રોન અને મિસાઇલથી હુમલા કરવામાં આવ્યા છે 15 શહેરો પર, જેને બિલકુલ નિષ્ફળ બનાવી દીધા છે ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે। બીજી તરફ પાકિસ્તાન જેની ઉપર જે 9 અડ્ડા નેસ્તનાબૂદ કરવામાં આવ્યા તેને પલટવાર બાદ પણ હવે પોતાની કરતૂતોથી તે સુધરવાનું નામ નથી લઈ રહ્યો। હજુ પણ આશંકા છે કે પાકિસ્તાન આ રીતે જ વધુ શહેરોને ટાર્ગેટ કરી શકે છે। બિલકુલ બિલકુલ દીપા, જે 15 શહેરોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે તેની જો વાત કરવામાં આવે, જેમ કે ચંદીગઢ છે, ભુજ છે, ભટિંડા છે, અમૃતસર છે, જે સરહદી વિસ્તારથી નજીક છે તેવા શહેરોને ટાર્ગેટ કરવામાં આવ્યા, પરંતુ મહત્વની વાત એ પણ છે દીપા કે એક પણ પ્રયાસ તેમનો સફળ નથી રહ્યો। 15 શહેરમાં જે ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે નિષ્ફળ નીવડ્યો છે, પરંતુ ભારતને સતર્કતા પણ દાખવવી પડશે, કારણ કે જે ફાયરિંગ છે ખાસ કરીને પૂંછ વિસ્તારમાં તેની તીવ્રતા વધારવામાં આવી અને તેના ભાગરૂપે 16 જેટલા નિર્દોષ લોકોના જીવ ગયા છે તેવી પણ માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। દીપા, બિલકુલ, લુબના S-400ની વિશેષતાની જાણકારી પણ ન્યૂઝ 18 ગુજરાતી દર્શકોને આપી રહ્યું છે। આ S-400 થી જ લાહોરમાં જે એર ડિફેન્સ સિસ્ટમ હતી પાકિસ્તાનની તેને એકદમ ફેલ કરી દેવામાં આવી છે, નેસ્તનાબૂદ કરી દેવામાં આવી છે। S-400 સિસ્ટમ એટલે ભારતની બાહુબલી મિસાઇલ છે। આની શ્રેષ્ઠતા અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓમાં એક વિશેષતા સંરક્ષણ નિષ્ણાત મનન ભટ્ટ પણ દીપા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીએ। મનનજી, જે પ્રકારથી ઓપરેશન સિંદૂર સામે પાકનો પણ પલટવાર થઈ રહ્યો છે, 15 શહેરને ટાર્ગેટ કરવામાં આવ્યા, જો કે નિષ્ફળ નીવડ્યો છે પ્રયાસ, પરંતુ હવે આગળની આપણી શું રણનીતિ રહેશે? જો ભારતે કહ્યું હતું કે સૌથી પહેલી વાત કે ભારતનું મોરલ હાઈ ગ્રાઉન્ડ હતું, ભારતે પોતાની મોરલિટી જાળવી હતી। ભારત ઉપર આતંકી હુમલો થયો હતો અને એનો બદલો આપણે આતંકીને ટાર્ગેટ કરીને કર્યો હતો। પાકિસ્તાનનું કોઈ મોરલ હાઈ ગ્રાઉન્ડ નથી। પાકિસ્તાને આપણી સિવિલિયન પોપ્યુલેશન ઉપર, આપણી ડિફેન્સ ઇન્સ્ટોલેશન ઉપર ઇટ ઇઝ એન એક્ટ ઓફ વોર। પાકિસ્તાને આપણી ઉપર યુદ્ધની કાર્યવાહી કરી છે અને એના બદલામાં જો સૌથી પહેલા તો એને આપણી એર ડિફેન્સ સિસ્ટમની રોબસ્ટનેસ, એની તકનીકી સુપરિયોરિટીની વાત કરો, એની રોબસ્ટનેસની વાત કરો, એણે પાકિસ્તાનના એક હુમલાને ટાળ્યો છે, એને રોક્યો છે અને વળતો હુમલો, અટેક ઇઝ ઓલવેઝ ધી બેસ્ટ ફોર્મ ઓફ ડિફેન્સ। યુદ્ધની વાત હોય ત્યારે હંમેશા આક્રમણ જે છે એ સૌથી શ્રેષ્ઠ સંરક્ષણ રહ્યું છે। એટલે ભારતે વળતો હુમલો કર્યો અને પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી નાખી। જે લક્ષ્યો આપણે ફરીવાર ધાર્યા હતા, એટલે પાકિસ્તાનનું એક શહેર, એની એક ન્યુક્લિયર ફેસિલિટી, એની એર ડિફેન્સ સિસ્ટમ, એના મિલિટરી ઇન્સ્ટોલેશન, આ બધું ભારતના લક્ષ્ય પર છે। એટલે પાકિસ્તાન ચંચુપાત કરશે તો ભારત નહીં મૂકે એટલું ચોક્કસ છે। અને ભારતની તકનીકી સુપરિયોરિટી જ ભારતને આજે વિશ્વમાં એમ કહી શકાય કે ખૂબ આગળ પડતી મિલિટરી બનાવી રહી છે। આજનું યુદ્ધ તકનીકી સુપરિયોરિટી પર લડાઈ છે, ડ્રોન્સ ઉપર લડાઈ છે, અત્યાધુનિક અને માનવરહિત વિમાનોથી લડાઈ છે। આજનું યુદ્ધ આ કઈ જૂનું 1971નું યુદ્ધ કે 1999નું કારગિલ યુદ્ધ નથી સાહેબ। અહીંયા તો તમારી પાસે કેટલા પૈસા છે ને તમે કેટલું તકનીકી સુપરિયોરિટી જાતે
પોતાના દેશમાં બનાવીને એચીવ કરી શકો છો, કેટલા તમારા મિત્ર દેશો પાસેથી જે તકનીક તમારી પાસે નથી એ તમે લઈ શકો છો. તો પાકિસ્તાન તો ભિખારીસ્તાન છે. એની પાસે એને મારી પાસે એવા ઓફિશિયલ રેકોર્ડ્સ તમે કહેશો તો તમને એવા લેટર્સ મોકલીશ કે જેમાં એને ચીનની પાસે એની ટેન્કો માટે સ્પેર્સ માંગ્યા હતા કે કેમ કે ચીનથી લીધેલી ટેન્કો તો ચાલતી નથી, બધી ખોટકાઈને પડી છે. તો ચીને હજી સુધી એ ટેન્કોનો માટે કોઈ સપ્લાય કર્યો નથી કેમ કે ચીનનું બનાવેલો માલ પણ ચીની જેવો હોય છે. એટલે આ પરિસ્થિતિમાં સપડાયેલું પાકિસ્તાન ભારતની આવી આઉટસ્ટેન્ડિંગ સુપરિયોરિટી સામે ટકી શકે એવો કોઈ ચાન્સ નથી. હું એમ નથી કહેતો કે પાકિસ્તાન ફરીવાર શું કરશે કે ભારત આગળ શું કરશે અને દર વખતે આપણે એના દરેક હુમલાને ખાડી શકીએ એવો વધુ પડતો દાવો વધુ પડતો છે. પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે છે ને કે બિલકુલ મનનજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારથી પાકિસ્તાનના જે પણ પ્રયાસ છે તે હવાઈ થઈ ગયા છે. અમારી સાથે સહયોગી